અંકલેશ્વરના બાપુનગરમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળો ફાટી નીકળે તે પહેલા સમસ્યા નિવારવા સ્થાનિકોની પુકાર। અંકલેશ્વરમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ વચ્ચે દરેક વોર્ડમાં ₹40-40 લાખના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે, તો બીજી તરફ ONGC બ્રિજ નીચે બાપુનગર વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉભરાતી ગટર અને ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન છે। ગટરનું દૂષિત પાણી માર્ગ ઉપર ફરી વળતા લોકોની હાલાકીનો પાર રહેતો નથી। ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યક્ત કરાઈ છે। વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય હોવાનો સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે। આ ગલીમાં ઓવરબ્રિજ બાપુનગરમાં પાણી ભરાય, કોઈ જોવા પણ આવતું નથી। અહીંયા આગળ નાના છોકરા છે। કોઈ રજૂઆત કરી તમે? રજૂઆત કરીએ, ફોન કરીએ, તે પણ છતાં આ બાજુ આજુબાજુ કરીને જાય, પણ આ બાજુ કોઈ જોવા પણ બી નથી આવતું। ખાલી વોટ આપવા આવે ત્યારે બધા આવે, ત્યાં સુધી કોઈ જોવા પણ નથી આવતું। ફોન કરીએ તો કે મોકલીએ એવું કઈ ક્યાં કરે બધા। અને ચોમાસા જેવું પાણી ભરે જાય, છોકરા રમે નહીં રમે, માંદા પણ બી થઈ જાય, તે બી કોઈ જોવાની કેટલી વાર ફોન કર્યો અમે લોકોએ। આ ગટર લાઈનનું કોઈ નિકાલ કરતા નથી, એટલે નગરપાલિકામાં કેટલી અરજી આપી તો કોઈ આવતું નથી જોવા। આવીને જોઈને જાય છે, થઈ જશે એવું કર્યા કરે છે, આવતું નથી કોઈ જોવા। બધા કરીને જાય છે, એટલે પ્રસંગ હોય તમારે પ્રસંગ કરવા કઈ મહેમાન બી કોઈ આવતું નથી, છોકરાઓ બી બીમાર પડી જાય। અહીંયા બધી ગંદકી, પાણીની ગંદકી છે। પાણી આવે, હમણાં બી આવું છે, અને હમણાં 3 વાગ્યે પાણી આવશે ને તે છે બાયણામાં અંદર આ પાળીઓ કરી જો પાણી ઘૂસી જાય એટલે તો પાડી કરી અહીં કરી આ બધે ઠેકે ઠેક પાડી કરી। કેટલા સમયથી આવું છે? આ 6-7 વર્ષ થઈ ગયા।